गुजरात में साबरकांठा और अरावली जिले के नामची साबर डेयरी को लेकर चोटासन गांव के उपसरपंच और पशुपालक चेतन भाई पटेल द्वारा कई आरोप लगाए गए, जिसमें साबर डेयरी में वर्कर्स भर्ती, पशुपालकों के रिटर्न मनी और पशुपालकों के साथ किए जा रहे अत्याचार के मामले शामिल हैं। ऐसे में साबर डेयरी पर लगाए गए आरोपों में कितनी सच्चाई है, इस पर पशुपालक चेतन भाई पटेल से नंबर 1 इंडिया न्यूज के रिपोर्टर राकेश पटेल ने खास बातचीत की। देखिए ये खास रिपोर्ट। નમસ્તે દર્શક મિત્રો, હું રાકેશ પટેલ. અત્યારે આપ જોઈ રહ્યા છો નંબર 1 ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. અત્યારે આપણે ગુજરાતમાં સાબરકાંઠામાં જે સાબર ડેરીનો જે મુદ્દો જે વેગવાન બન્યો છે એ મુદ્દા વિશે જે ચર્ચા કરવા માટે અત્યારે આપણે જોડાઈ રહ્યા છીએ કેતનભાઈ પટેલ જોડે. નમસ્કાર કેતનભાઈ. નમસ્કાર, રામ રામ, જય પશુપાલક. કેતનભાઈ, અત્યારે જે સાબર ડેરીનો જે પ્રશ્ન જે ઉદ્ભવ થયો છે તો એ જોતા આપણો આગામી શું રણનીતિ રહેશે? અમારી આગામી રણનીતિની વાત કરતાં પહેલાં વાત કરું તો આજે લગભગ 32 દિવસ આ બાબતે થઈ ગયા છે. 32 દિવસમાં અમે સાબર ડેરીના ડિરેક્ટરો જોડે બેઠા, ચેરમેન જોડે બેઠા. સ્પષ્ટ જ માગણી હતી કે 20% લેખે ભાવફેર ચૂકવવાનું અને પશુપાલક જે અમારા અશોકભાઈ શહીદ થયા છે એમને ન્યાય મળવો જોઈએ અને આજે કોઈ ગોટાળા છે બધા દૂર થવા જોઈએ. ગોટાળા એમને કર્યા છે અને ભોગવવાના પશુપાલકોના આવ્યા છે. આપણે એક બીજી વાત કરી કે આગામી તમારી રણનીતિ શું છે, તો ગોધી બાપુ અત્યારે આ દેશમાં હયાત નથી, પણ એક પદ્ધતિ લોકોને શીખવાડતા જાય છે કે ભાઈ ગાંધીજીને ત્યાં માર્ગે તમે અનશન ઉપર બેસો. તો હું મારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલક પરિવારોનું આહ્વાન કરી અને હું મારા પરિવારમાં મારા દીકરાને લઈ, મારી પત્નીને લઈને અમે સજોડે ચાલતા અહીંયાથી ચોટાસનથી હિંમતનગર જઈશું. સરકારની પરમિશન લઈશું. પહેલાં સરકાર પરમિશન આપશે તો પણ બેસશું, સરકાર પરમિશન નહીં આપે તો પણ બેસશું. પણ ઘણીવાર શું છે કે પોલીસનો માધ્યમ બનાવીને આજે ડરનો માહોલ પ્રજામાં કરી દીધો છે, એટલે પ્રજા ડરે છે, મને પોલીસનો ડર નથી લાગતો. એટલે કાયદાના રાહે અમે આગળ ચાલી રહ્યા છીએ અને પછી અમે ગાંધીજીને ત્યાં માર્ગે અનશન ઉપર બેસ્યું જ્યાર સુધી અમારી માગણીઓ પર નિકાલ નહીં આવે, આ બોડીને સરકાર ઘેર ના કાઢે, બાકી રહેતો નફો ના ચૂકવે, અશોકભાઈને શહીદ તરીકે સરકાર સ્વીકારીને યોગ્ય વળતર સરકાર ના આપે ત્યાર સુધીના અશોકભાઈનું તે સ્મારક ના બને અને વહીવટમાં પારદર્શિતા માટે સરકાર એવી લેખિતમાં ગેરંટી ના આપે કે ભાઈ આવું પછીની ડિરેક્ટરોની ચૂંટણીમાં પશુપાલકો પોતે જ સીધો મતદાન કરશે. એ પશુપાલકો સીધો મતદાન કઈ રીતનું જોગવાઈ કરવાની તાપ સરકાર સાથે માંગ કરશું? એમાં એવું છે કે પશુપાલક એટલે 1 લીટર દૂધ ભરાવતો હોય પશુપાલક હોય, 100 લીટર દૂધ ભરાવતો હોય પશુપાલક જ હોય. પણ એવી હાલ પૂરતી એક જોગવાઈ થઈ શકે કે 50 લીટરથી ઉપરનો પશુપાલક હોય કન્ટિન્યુઅસ, એના વાર્ષિક ઓકડા 365 ગુણ્યા 50 ગણીને કે આટલા લીટર દૂધ જેને વાર્ષિક ભરાયું હોય જે વ્યક્તિએ, એ પોતે મતદાન કરવાનો અધિકાર ધરાવે. એટલે મારે ધારો કે મતદાનમાં હિસ્સો લેવો છે તો મારા મિનિમમ 50 લીટર દૂધથી સ્ટાર્ટ કરી દેવું પડે. હવે હું 50 લીટર દૂધ પર આવતો એટલે એક નાનકડો સ્મોલ બિઝનેસ જ થયો. એના માટે મારે સારું દોણ જોઈએ, સારી ફેસિલિટીની વિઝિટ જોઈએ, સારી વેટેનરીની દવાઓ જોઈએ, બરાબર છે, અને મારા દૂધના સારા ભાવ પણ જોઈએ. તો હું ચૂંટવા જઈએ તો મારી આ બધી જે માગણીઓ તમને કીધી એ જે ડિરેક્ટર માન્ય રાખવા તૈયાર રહે, 3-4 ડિરેક્ટર હોય ઝોનના, એમાંથી જે માન્ય રાખતો હોય એને જ અમે કોલોપરેશન કરીને ચૂંટવાના ને, એટલે આ કરપ્શન અને ભ્રષ્ટાચારનું આખું માળખું કપાઈ જાય. બીજું કે આજે સાબર ડેરીમાં જે અમુક વચમાં એક મુદ્દો આવ્યો હતો કે ભરતી પ્રકરણમાં કંઈક ને કંઈક ગોટાળો ચાલે છે, તો તે કઈ રીતનું આપના કોઈ ધ્યાનમાં? ખરેખર મિત્ર વાત કરું ને તો ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં બેરોજગારોની દિવસે દિવસે સંખ્યા વધે છે. ખરેખર આ સાબર ડેરીના સત્તાધીશોને સરકારમાં ઉપર બેહાડી દેવામાં આવે ને ભારતમાં, તો આ જે રીતના 35 લઈને અહીંયા ભરતી કરે છે ને, આખા ભારતમાં કોઈને બેરોજગાર જ ના રહેવા દે. હાલ સાબર ડેરીમાં જે અત્યાર સુધીની ભરતીઓ થયેલી છે ને જે સંખ્યા છે એ સંખ્યાની અંદર ચોથા ભાગના લોકો તો ફાજલ જ છે. ધારો કે એક ટેબલ પર 4 જણોને બેહારો કે ભાઈ આ ટેબલ પર તમે બેહો. હવે એમને ભરતી કરવાનું કારણ શું છે? તો 35 થી 40 લાખ રૂપિયા એક ઉમેદવારનો વન બોલાય છે. આપવાવાળા પાછા અમારા પશુપાલકો જ છે. મજબૂરી છે કે સરકારની તો બધી નીતિઓ એવી છે એટલે બાળક નોકરી લાગતો નથી, પણ સાબર ડેરીમાં જો નોકરી લાગી જાય
તો એનું લગ્ન સમયસર થઈ જાય. એટલે 1 એકર વેચીને કોઈ ધંધો કરે તો ધંધો જોખમી છે, પણ જો 1 એકર જમીન વેચીને સાબર ડેરીમાં નોકરી લાગે છે તો એનું બાળકનું લગ્ન થઈ જાય ને વેલ સેટ થઈ જાય. પછી પાછા આજે ડિરેક્ટર ભાઈ છે અમારા બાજુ રોમભાઈ કહો કે ઋતુભાઈ કહો કે ભાઈ અશોકભાઈ કે સમજણ પાડે કે ભાઈ તમે આજે 35 કે 40 લાખ આલો છે તો તમારો છોકરો જે દન છૂટે એ દન તો રિટાયર થવાનો એ દન લઈને જવાનો છે, એટલે આમાં કોઈ નુકસાન તમને છે નહીં. પણ આ 40 કે 35 લાખ રૂપિયા જાય તો રોમભાઈના કે ઋતુભાઈના કે ખિસ્સામાં જ જ્યાં, બરાબર છે. એ સાબર ડેરીમાં જતા નથી. સાબર ડેરીમાં તો એને જે ખોટી ભરતી કરી લઈને 30 થી લઈને 50,000 સુધીનો જે પગાર ચાલુ થયો એનું ભારાણીના પર સાબર ડેરી પર ચાલુ થયું. તો એ પગાર ચૂકવા કોણ? એ તો પશુપાલકોના પરસેવાના પૈસામાંથી ચૂકવાય. એટલે નુકસાન વેર કરવાનું પશુપાલકોના, ફાયદો લેવાનો ડિરેક્ટરના. એટલે આ 35 ને 40 લાખની લાઈમાં આ લોકો શું કરે કે લેવાના હોય 4, પૈસા લી 50 જણો પાણથી, અને બધાનો વાયદા બજાર જ હોય. આ પૈસા લઈને પેલાને અને હાલવાવાળોએ પોતાની ગરજે હો મજેલો હોય છે, એટલે બહુ દાદાગીરી ના કરી શકે. આ પૈસા લઈને આજે આ હાલ જમીનમાં ચાલે છે ને, આ તમે નવો કોમ્પ્લેક્સ બધા દેખાય છે, એ કોમ્પ્લેક્સ માટેની આખી એને જમીન રાખી દી, એના પર કોમ્પ્લેક્સ બનાવો. 5 વર્ષ 3 કે 4 વર્ષમાં આખું બધું કોમ્પ્લેક્સ તૈયાર કરીને વેચાણ કરે. પૈસા કોના? તો જે નોકરી લેવાવાળા આવ્યા હતા ઉમેદવારો એમના વાલીઓએ આપ્યા એ. અને પછી કે ભાઈ ઓમ થયું તેમ થયું જોન કરીએ છે ને થાય છે ને આ થાય છે ને થાય છે. 2-4 કોઈ બાદશાહ જેવા હોય ને દાદાગીરી કરતું હોય અને 40 મને 20 લાખ કે 10 લાખ પાછા હાલ, બાકી તો પૈસા એવાના કોમ્પ્લેક્સ તૈયાર થઈ જાય, પેલોને નુકસાની વેઠવાની, અને એવાનો તો 12 મહિને કે 1.5 વર્ષે 1-2 લોટ કાઢી જ નાખે છે. એમાં 3-4 ડિરેક્ટરના ભાગમાં હોય, પછી ચેરમેનનો કોટો હોય, પછી એમડીનો થોડો કોટો હોય, પછી કોઈ આગેવાનો હોય વર્તમાન રાજકીય પક્ષ ભાજપનો, એનો થોડો કોટો આલેલો હોય. હવે ધારો કે બીજી વાત કરું કે આ ખરેખર પબ્લિક જોણે છે, કોઈ હું ક્યુશન મોની લેવાની વાત નથી. સ્થાનિક સ્વરાજ્યની અરે શું કહેવાય વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી થાય, મેં ભાજપ સમર્થિત ઉમેદવારોનું સાબર ડેરી દ્વારા ફંડ 2 નંબરમાં પૂરું પાડવું પડતું હોય, તો એ પશુપાલકોના જ પૈસા છે ને એમને ચૂંટણી લડવા માટે હાલવા પડતા હોય, તો બધું પશુપાલકોના છેલ્લે ભોગવવાનો વાળો આવે નક્કી છે. તો હવે એક વાત આજે તમે જે રજૂઆત કરો છો તેનાથી એક વાત એ બી સમજાય છે કે હવે છેલ્લે કે પશુપાલકોનો જે મહેનતનો રૂપિયો કે જે લોહીનો રૂપિયો એના પર બી તાલુકોની નજર બગડી, તો તે વિશે કંઈક સાહેબ એમ કહે છે કે હું ડિજિટલ માધ્યમથી મોકલું છું, તે રૂપિયો મોકલું છું, રૂપિયો પહોંચે છે. પણ ખરેખર આટલો ડિજિટલ ટેકનોલોજીવાળો યુગ ચાલે છે, મોબાઈલમાં સોશિયલ મીડિયામાં આટલું વન વે બધું ચાલે છે. અને જે સરકારના મંત્રી જે છે ભાઈ શું કહેવાય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તો પેલા ભાઈ પોલીસના મેન ખેલાડી ભલે 8મું ફેલ છે પણ એ ગૃહમંત્રી તો હર્ષભાઈ સંઘવી છે એ છે કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓમ ના આટલું આ બધું તોરાફોરા થઈ રહ્યું છે, આ લોકોનો ટોળો તો એક માણસ મરી ગયો અને ખબર નથી પડતી. આ પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને સાબર ડેરીના સત્તાધીશો જે ખરેખર સરકારનો તો ભાગ જ નથી અને પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે, તો સીધી વાત છે કે આ સરકાર ને સહકાર બે એક થયો છે. સરકાર સહકારમાં પેઠી અને અમારા દાંટો વર્યો ભાઈ સાહેબ.